ભુજ તાલુકાના કોટડા ચકાની સરસ્વતી વિદ્યા મંદિર શાળાના બાળકોએ સ્ટુડન્ટ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું, જેમાં પાર્લે ફેક્ટરી, જિલ્લા કલેક્ટર કચેરી અને પશ્ચિમ એસપી કચેરીની મુલાકાત લીધી હતી. શાળાના પ્રધાન આચાર્ય એસ.કે. વસૈયાએ જણાવ્યું હતું કે શાળાના 174 વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સ્ટાફગણ આ પ્રવાસમાં જોડાયા હતા, જેમાં બાળકોમાં ઔદ્યોગિક એકમમાં થતી પ્રવૃત્તિ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓમાં થતી કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લા સમાહર્તા અને પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી બાળકો રોમાંચિત થયા હતા. આ ઉપરાંત બાળકોના મનમાંથી પોલીસનો કાલ્પનિક ભય પણ દૂર થયો હતો. શાળાના વિદ્યાર્થીઓ પણ પોલીસ અને વહીવટીતંત્રની કામગીરી નિહાળી ભવિષ્યમાં સમાજ સેવા માટે પ્રેરિત થયા હતા. આજે શૈક્ષણિક હેતુ માટે બાળકોને જે મનની અંદર ડર હોય છે કે ક્યારેક પોલીસ પકડી જતી હોય છે કે એવા જે કંઈ પ્રશ્નો હોય છે, અને આપણી એનઈપી અંતર્ગત બેગલેસ ડે અંતર્ગત બાળકોને અહીં એક એસપી ઓફિસની મુલાકાતે લાવ્યા, જેથી કરીને એમનો ડર નીકળે અને વિશેષ માહિતી પોલીસને એમને મળે. અત્યારે અમે સવારે 9 વાગે વિદ્યાલયમાંથી નીકળ્યા, પાર્લેજી કંપનીની મુલાકાત લીધી. ત્યારબાદ અમે કલેક્ટર ઓફિસ પણ બાળકોને બતાવી, જ્યાં કલેક્ટર ઓફિસમાંથી માર્ગદર્શકે સારું માર્ગદર્શન આપ્યું, અને અત્યારે એસપી ઓફિસ અમે આવ્યા છીએ. 174 બાળકોને સાથે અમે, મારા શિક્ષક સ્ટાફ છે 10, સાથે કુલ મળીને 189ની સંખ્યામાં અમે અત્યારે ઉપસ્થિત છીએ. બાળકોમાં એક નવી જિજ્ઞાસા વૃત્તિ પેદા થાય કે એમને પણ ભવિષ્યની અંદર મોટા થઈને ભણી અને શું બનવું છે. તો અત્યારે સાહેબે પ્રશ્ન પૂછ્યા કે ભાઈ તમે શું કલેક્ટર કેટલા બનશો, તો ઘણા બાળકોએ હાથ ઉપર કર્યા. તો એમની જે જિજ્ઞાસા વૃત્તિ છે ને એમને જે કંઈ બનવું છે એ બની શકે, એ ઉદ્દેશ્ય સાથે આજે અમે બાળકોને લઈ આવ્યા છીએ.